ગોપાલ ઇટાલિયા રાજીનામું આપશે. બરાબર સાંભળ્યું આપણે. હાલમાં ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી છોડી અને આમ આદમી પાર્ટીને છોડી દેશે અને રાજીનામું આપશે. તો નમસ્કાર દર્શક મિત્રો, સમગ્ર મુદ્દા વિશે આ અંગે આપણે આજે તમને જણાવીશું અને એ વિશે ચર્ચા કરીશું. તો દર્શક મિત્રો, ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાં છે અને રાજીનામું આપશે એવું આ પહેલાં આમ આદમી પાર્ટીના જ એક નેતા અને જેઓ હાલમાં આમ આદમી પાર્ટી છોડીને જતા રહ્યા છે એવા કરશનદાસ બાપુ ભાદરકાએ એક વખત એવું પણ કહેલું છે કે લખી રાખજો કે ગોપાલ ઇટાલિયા રાજીનામું આપી દેશે અને આમ આદમી પાર્ટી છોડી દેશે. તો શું છે, આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયા છોડી પણ શકે અને કોઈ પણ પાર્ટીમાં જઈ પણ શકે, પરંતુ એ શક્ય ન બને. કારણ કે હાલમાં ગુજરાતના આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ ગોપાલ ઇટાલિયાની સાથે ચાલી રહ્યા છે અને ગોપાલ ઇટાલિયા હાલમાં જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તેના વિરોધમાં કંઈ પણ બોલી રહ્યા છે અને સતત આમ આદમી પાર્ટી સાથે રહી અને આમ આદમી પાર્ટીને સપોર્ટ કરી રહ્યા છે, કાર્યકર્તાઓમાં જુસ્સો ભરી રહ્યા છે. તો ગોપાલ ઇટાલિયા રાજીનામું આપે એ કદાચ ખોટું પણ પડી શકે અને કદાચ સત્ય પણ હોય, પરંતુ હાલની પરિસ્થિતિ જોતા તો એવું જ લાગી રહ્યું છે કે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાંથી ક્યારેય પણ રાજીનામું ન આપે. કારણ કે તેઓ વિસાવદરમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા, ત્યારબાદ તેઓ વધારે સક્રિય બની ગયા છે. ભલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વધારે સીટો આમ આદમી પાર્ટીની નથી આવી, પરંતુ મહદઅંશે અમુક અંશે ઘણી બધી તાલુકા પંચાયતોમાં આમ આદમી પાર્ટીની સીટો આવી છે અને અમુક તાલુકા પંચાયતો આમ આદમી પાર્ટીએ કબજે પણ કરી છે. તો ગોપાલ ઇટાલિયા રાજીનામું આપે એવી સોશિયલ મીડિયામાં કદાચ ચર્ચા હોય અને બીજા વિરોધ પક્ષના, આજે આમ આદમી પાર્ટી સિવાયના બીજા પક્ષના નેતાઓ કદાચ એવું કહી પણ શકે કે ગોપાલ ઇટાલિયા રાજીનામું આપે. તો દર્શક મિત્રો, આ વાત કદાચ ખોટી અને જૂઠી પણ હોઈ શકે. તો દર્શક મિત્રો, હાલમાં ગોપાલ ઇટાલિયા રાજીનામું આપે એવા હાલમાં તો કોઈ પણ પ્રકારના સંકેત જણાઈ નથી રહ્યા. ધન્યવાદ દર્શક મિત્રો.